વાત કરીએ મહત્વના સમાચાર વિશે જે સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના મૈદરપુરા હીરા બજારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની છે। ઘરમાં આગ લાગતા ફ્રીજના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયો। ગેસ બ્લાસ્ટનો લાઈવ વિડિયો સામે આવ્યો છે। હીરા બજારના ગ્રાઉન્ડ પ્લસ 4 માળના મકાનમાં ચોથા માળે આ બ્લાસ્ટ થયો છે। જ્વેલરી પોલિશિંગ કરવાની સાથે રહેતા રૂમમાં સિલિન્ડર લીકેજ બાદ આગની ઘટના બની હતી। આગ ફ્રીજના કમ્પ્રેસર સુધી પહોંચી ગઈ હતી, જેના કારણે મોટો ધડાકાનો અવાજ સંભળાયો હતો, જેના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। જોકે હજુ સુધી જાનહાનિ થઈ છે કે નહીં તેના કોઈ જ સમાચાર સામે નથી આવ્યા। બ્લાસ્ટનો લાઈવ વિડિયો જોવા મળ્યો। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ ફોનલાઈન પર જોડાયા છે। સાહિસ, આગની ઘટના બની, બ્લાસ્ટ બાદ આગ લાગી, ઘટના અંગે માહિતી આપશો। સુરતના મૈદરપુરા વિસ્તારની ઘટના સામે આવી રહી છે, જ્યાં હીરા બજારમાં ગેસ બ્લાસ્ટની ઘટના સામે આવી હતી। ઘરમાં આગ લાગતા ફ્રીજના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયો હતો। ગેસ બ્લાસ્ટનો લાઈવ વિડીયો જે સામે આવ્યો છે। હીરા બજારના ગ્રાઉન્ડ પ્લસ 4 માળના મકાનમાં ચોથા માળે બ્લાસ્ટની ઘટના સામે આવી હતી। ફાયર વિભાગની કામગીરી આગ ઓલવવા દરમિયાન મકાનમાં ફ્રીજના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટ થતા આખી બિલ્ડિંગ ધ્રુજી ઉઠી હતી અને જ્વેલરી પોલિશિંગ કરવાની સાથે રહેતા રૂમના સિલિન્ડર લીકેજ બાદ આગ લાગી હતી। આગ ફ્રીજના કમ્પ્રેસર સુધી પહોંચી જતા ધડાકો થયો હતો અને જે રીતના ફાયર વિભાગને કોલ મળતાની સાથે ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને કામગીરી દરમિયાન જ અચાનક બ્લાસ્ટ થતા જે ત્યાં આજુબાજુ નાસભાગ પણ જોવા મળી હતી, પરંતુ સમગ્ર ઘટનામાં કોઈને જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। જી આભાર સાહિસ, માહિતી આપવા માટે।